ડભોઈ તાલુકા પંચાયત કચેરી ખાતે કૌશલ્ય વર્ધન અને રોજગાર માર્ગદર્શન કેમ્પ યોજાયો। ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં યુવાનોમાં કૌશલ્યનો વિકાસ થાય અને તેઓ આત્મનિર્ભર બની શકે તે હેતુની સાથે ડભોઈ તાલુકા પંચાયત કચેરીના સભા હોલ ખાતે કૌશલ્ય વર્ધન તથા રોજગાર માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। દીનદયાળ ઉપાધ્યાય DDU સંસ્થા દ્વારા આયોજિત આ નિઃશુલ્ક કૌશલ્ય તાલીમ અને રોજગાર યોजना अंतर्गत योजाયેલા કેમ્પમાં તાલુકાના અનેક યુવક યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। આ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી TDO તેજલબેન રાણાના અધ્યક્ષસ્થાને યોજાયો। તેમણે યુવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે વર્તમાન સમયમાં માત્ર શૈક્ષણિક ડિગ્રી પૂરતી નથી, પરંતુ ઔદ્યોગિક અને વ્યાવસાયિક ક્ષેત્રે રોજગારી મેળવવા માટે ચોક્કસ પ્રકારના સ્કિલ કોર્સ કરવો અનિવાર્ય છે। ધોરણ 10 અને 12 પછી ઉપલબ્ધ વિવિધ ટેકનિકલ કોર્સ યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખોલે છે તેમ તેમણે જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ કારકિર્દીના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। DDU સંસ્થાની દીપાલીબેન ઠાકોરે સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા નિઃશુલ્ક તાલીમ કોર્સ અને તાલીમ પૂર્ણ થયા બાદ મળતી રોજગારીની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા અધિકારી જીતેન્દ્રભાઈ મકવાણાએ કૌશલ્ય તાલીમનું મહત્વ સમજાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તેની માહિતી આપી। સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન અને સંચાલન તાલુકા અધિકારી શાહરૂખભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। કેમ્પના અંતે મોટી સંખ્યામાં હાજર રહેલા યુવાનોએ પોતાની શંકાઓનું સમાધાન કર્યું હતું તેમજ નિઃશુલ્ક તાલીમ અને રોજગારી માટે નોંધણી કરાવી હતી। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની અંદર ગ્રામ વિકાસ એજન્સી દ્વારા DDU GKY 2.0 અંતર્ગત મોબિલાઇઝેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર ડભોઈ તાલુકાના જેટલા બી ગામડાઓ રહ્યા ગ્રામીણ વિસ્તારના એના 18 થી 35 વર્ષના વિદ્યાર્થીઓને બેટરી સિસ્ટમ રિપેરિંગ ટેકનિકલની અને ડ્રોન સર્વિસ ટેકનિકલના જે 2 કોર્સ પારુલ યુનિવર્સિટી ખાતે શરૂ કરવા જઈ રહ્યા છે, તેના માટેનું માર્ગદર્શન અને મોબિલાઇઝેશનનો કેમ્પ આજે યોજવામાં આવે છે। કયા જગ્યા પર યોજ્યો છે કેમ્પ? કયા જગ્યા પર યોજવામાં આવ્યો છે? ડભોઈ તાલુકા પંચાયત ખાતે આજે મોબિલાઇઝેશન કેમ્પ યોજવામાં આવે છે। આશરે કેટલા? આશરે 45 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે આ કેમ્પની અંદર। કેમ્પમાં શું ફાયદો થશે અમને? આ કેમ્પની અંદર આપણે જોડાયા પછી એમને જ્યારે ટેકનિકલ તાલીમ લેશે ડ્રોન સર્વિસ રિપેરિંગ અને બેટરી રિપેરિંગની, તો એના પછી એમને રોજગારી પૂરી પાડવામાં આવશે। 10,000 સુધીની, 10,000 ઓછામાં ઓછા 10,000 સુધીનું વેતન પૂરું પાડવાની એમને નોકરી પણ અપાવવામાં આવશે।